હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપનું ફરીથી સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચર્સમાં। આજના લેક્ચરમાં આપણે શીખવાનું છે કે કોઈ વસ્તુનું સ્થાન કઈ રીતે આપણે દર્શાવીએ અથવા જો બે સ્થાન આપેલા હોય તો તેની પરથી વસ્તુનું સ્થાનાંતર કઈ રીતે નક્કી કરી શકીએ। જે તમે ખૂબ જ સારી રીતે જાણો છો કે વસ્તુનું સ્થાન પરથી આપણે બે સ્થાન આપેલા હોય તો તેમની વચ્ચેનું સ્થાનાંતર નક્કી કરી શકીએ, પરંતુ આપણે વસ્તુનું સ્થાન નક્કી કરવા માટે કોઈને સંદર્ભ લેવું પડે ને કે અહીંયાથી આ વસ્તુ અહીંયાથી એટલી દૂર છે કે આ જે સંદર્ભ સ્થાનથી આગળ પાછળ કે એટલી દૂર છે। ઉદાહરણ તરીકે આપણે કોઈ બહાર ગામ જતા હોઈએ, ધારો કે આપણું ગામ કોડીનાર છે અને કોડીનારથી બહાર ગામ જતા હોઈએ, અચાનક કોકનો ફોન આવે કે તમે ક્યાં છો અત્યારે, તો આપણે એમ કહીએ કે કોડીનારથી એટલા કિલોમીટર હું દૂર છું। તો ધારો કે આપણે કોડીનારથી એમ કહીએ 10 કિલોમીટર દૂર હોય તો આપણે ફોનમાં એવું કહીશું હું કોડીનારથી 10 કિલોમીટર દૂર છું। તો એનો મતલબ એ નહીં સમજી શકે કે કોડીનારથી 10 કિલોમીટર દૂર કઈ દિશામાં છો અને કોડીનારથી દૂર છો તો કોડીનારથી કઈ તરફ 10 કિલોમીટર દૂર છો। પણ તમે એમને એમ કહો કે હું કોડીનારથી ઉના હાઈવે પર કોડીનારથી 10 કિલોમીટર દૂર છું, તો તેમને તમારા લોકેશનનો એક્ઝેક્ટ ખ્યાલ સ્પષ્ટ આવે કે કોડીનારથી ઉના હાઈવે પર હું 10 કિલોમીટર દૂર છું। અથવા તો બીજું એક ઉદાહરણ લઈએ કે આપણે કોઈ શિક્ષક હોય, ધારો કે મને જ આપણે સ્કૂલેથી રજા મળે અડવીથી ઇન્સ્પાયરમાંથી, અને પછી 10 મિનિટ પછી ફોન આવે કે સાહેબ તમે અત્યારે ક્યાં છો, તો હું એમને એમ કહું કે હું અત્યારે ઇન્સ્પાયરથી 8 કિલોમીટર દૂર છું। ઇન્સ્પાયરથી હું 8 કિલોમીટર દૂર છું, તો મારે એમ કહેવું પડે ધારો કે આપણી આ સ્કૂલ છે ઇન્સ્પાયર 2 માળની છે, આપણે એવું કંઈક જે પણ છે એ બધું દર્શાવી દઈએ વ્યવસ્થિત। આપણું સમજી લ્યો ને આ સ્કૂલ છે આપણી ઇન્સ્પાયર। હવે અહીંયાથી માનો કે થોડા સમય બાદ હું આ દિશામાં 10 કિલોમીટર દૂર હોય અને ત્યારે મને કોઈ ફોન કરે તો હું એને શું કહું કે હું ઇન્સ્પાયરથી 10 કિલોમીટર દૂર છું, પણ શું તો એ નહીં સમજી શકે કે 10 કિલોમીટર કોડીનાર તરફ કે 10 કિલોમીટર ઉના તરફ, બંને તરફ 10 કિલોમીટર બની શકે ને। જે હાઈવે ઉપરથી આપણે જઈએ તો આ પણ 10 કિલોમીટર થાય, પણ તો આપણે પહેલાં તો એને નક્કી કરીએ છીએ કે ઇન્સ્પાયરથી, એટલે ઇન્સ્પાયર આપણું શું થાય, આપણી સ્કૂલ શું થાય, સંદર્ભ બની જાય। એ સંદર્ભ સ્થાનથી 10 કિલોમીટર દૂર છે, એટલે 10 કિલોમીટર દૂર છું પણ ક્યાંથી, તો કે સંદર્ભ સ્થાનથી। નહીંતર એમને 10 કિલોમીટર તો ગમે ત્યાંથી 10 કિલોમીટર લઈ શકીએ, તો એ સંદર્ભ સ્થાનથી 10 કિલોમીટર દૂર છું, પણ કઈ તરફ એ પણ કહેવું પડે કે સંદર્ભ સ્થાનથી હું કોડીનાર તરફ 10 કિલોમીટર દૂર છું, તો એ સમજીએ કે કોડીનાર તરફ 10 કિલોમીટર દૂર છે। અથવા એમ કહીએ ઇન્સ્પાયરથી હું ઉના તરફના હાઈવે પર 10 કિલોમીટર દૂર છું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ વ્યક્તિનું કે સ્થાન સ્પેસિફાઈ કરવું છે તો આપણે એક તો સંદર્ભ સ્થાનની જરૂર પડે, સંદર્ભ બિંદુ કે જેની સાપેક્ષમાં આપણે કહી શકીએ કે અહીંયાથી એટલું દૂર છે, અહીંયાથી એટલું દૂર છે। અને બીજું દિશા, ફરજિયાત દિશાની જરૂર પડે કે આ દિશામાં હું છું અથવા પેલી દિશામાં છે, નહીંતર એનો કોઈ મતલબ ન રહે ને। હવે માનો કે આપણે કોઈ કારણોસર આપણે રોકેટમાં ટ્રાવેલ કરતાં આવડી જાય તો મારે એવું કહેવું પડે કે અહીંયાથી હું 10 કિલોમીટર ઉપર ગયો હોય હવામાં, ત્યારે કોઈનો ફોન આવે તો મારે શું કહેવું પડે, તો કે હું 10 કિલોમીટર સ્કૂલેથી ઉર્ધ્વ દિશામાં 10 કિલોમીટર દૂર છું અત્યારે હું, એવું બને તો મતલબ કે મારે દિશા સ્પેસિફાઈ કરવી પડે કે હું જે સંદર્ભ સ્થાન છું તેનાથી આ દિશામાં છું। તો આપણે સંદર્ભ સ્થાન માટે તો ધોરણ 10થી અથવા ધોરણ 9થી તમને ખબર છે કે આપણે કોઈ પણ વસ્તુનું સંદર્ભ સ્થાન તરીકે આપણે શું લઈએ, ઉદ્ગમ બિંદુ। સંદર્ભ સ્થાન તરીકે આપણે ઉદ્ગમ બિંદુને લઈએ। હવે ઉદ્ગમ બિંદુ આવે તો આપણી પાસે યામ ભૂમિતિ પણ આવશે, એક્સ અને વાય અક્ષ પણ આવશે, તો આપણે કોઈ વસ્તુને સંદર્ભ સ્થાન તરીકે આવું લઈશું। આપણે એક યામ ભૂમિતિ દાખી આવી જાય, ફરીથી રિપીટ કરી દઈએ તો અહીંયા આપણું હશે ઉદ્ગમ બિંદુ 0,0, આ થઈ ગઈ આપણી વાય અક્ષ અને આ થઈ ગઈ આપણી એક્સ અક્ષ। આ બાબતે હવે તમને ખ્યાલ છે, મારે વધારે સ્પષ્ટતા કરવાની જરૂર છે નહીં। હવે આ વાય અને એક્સ અક્ષ પરથી કોઈ વ્યક્તિ, દાખલા તરીકે કોઈ વ્યક્તિ, આની ઉપરથી આપણને એક સદિશના રિઝોલ્યુશન પણ ખબર પડી જશે। બંને આપણે એકસાથે સમજી લઈશું, પહેલાં સ્થાન સદિશ સમજી લઈએ, પછીનું સદિશનું વિભાજન કઈ રીતે કરવું એ પણ સમજી શકીશું બંને રીતે। ધારો કે કોઈ વ્યક્તિ આ તરફ उत्तर तरफ अहींयाथी आ दिशा में एक्स अक्ष धन एक्स अक्षनी दिशा में 4 मीटर अंतर कापे छे।
અહીંયા પહોંચે છે 4 મીટર અંતર કાપીને, ધન એક્સ અક્ષની દિશામાં 4 મીટર અંતર કાપીને અહીંયા પહોંચે છે 4 મીટર. સોરી, આપણે મીટરને એમ વડે દર્શાવીએ. હવે ત્યાંથી એ વાય અક્ષની દિશામાં 3 મીટર અંતર કાપે છે. અહીંયાથી 4 મીટર અંતર એક્સ અક્ષની દિશામાં કાપે છે, ત્યાંથી વાય અક્ષની દિશામાં 3 મીટર અંતર કાપે છે. તો આ અંતર વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કેટલું થાય? આ અંતર પણ કેટલું થશે? તો 3 મીટર, એટલે કે આ 3 મીટર અંતર કાપે છે. હવે પહેલાં એ 4 મીટર અંતર કાપે છે એક્સ અક્ષની દિશામાં, વાય અક્ષની દિશામાં 3 મીટર અંતર કાપે ત્યાંથી. તો એ સમયે આપણે એનું સ્થાન નક્કી કરવું હોય તો, આ સમયે આપણે તેનું સ્થાન નક્કી કરવું હોય તો આપણે શું કહીએ? તો કે આ ઉદ્ગમ બિંદુ ઓ શૂન્ય, ઉદ્ગમ બિંદુ ઓની સાપેક્ષમાં આ બિંદુના યામ શું થશે? તો કે ઉદ્ગમ બિંદુ ઓની સાપેક્ષમાં એ એક્સ અક્ષ પર 4 મીટર દૂર છે અને વાય અક્ષ પર, હું વાય અક્ષ પર બોલું છું, વાય અક્ષથી નહીં. અથવા આપણે એમ લખી શકીએ કે વાય અક્ષથી 4 મીટર દૂર છે અને એક્સ અક્ષથી 3 મીટર દૂર છે. તો આ બિંદુનું સ્થાન આપણે લખી શકીએ કે 4,3. એ બિંદુનું સ્થાન આપણે શું લખી શકીએ? 4,3. હવે વિદ્યાર્થી મિત્રો, આ બિંદુનું સ્થાન લખાઈ ગયા બાદ આપણે ખરેખર ઉદ્ગમ બિંદુથી એનો સદિશ દોરવો હોય તો સ્થાન સદિશ, ઉદ્ગમ બિંદુથી એનો સ્થાન સદિશ દોરવો હોય તો આપણે કઈ રીતે દોરવો પડે? તો કે ઉદ્ગમ બિંદુને જે બિંદુ પર છે ત્યાં જોડી દો. ખરેખર આ ઉદ્ગમ બિંદુને જોડવાનું હોય તો આ થઈ ગયો તે બિંદુનો સ્થાન સદિશ. તો જે આ બિંદુ આપણે એ લઈએ કે કોઈ કણ O થી ગતિ કરી અને એક્સ દિશામાં, ધન એક્સની દિશામાં 4 મીટર ગતિ કરે છે અને પછી 3 વાય અક્ષની દિશામાં 3 મીટર ગતિ કરે છે ત્યાંથી. તો પરિણામે એ 3,4 આ બિંદુ પર 4,3 પર હશે. પરંતુ એનો સ્થાન સદિશ દર્શાવવો હોય તો કે એ સમયે એનું સ્થાન ક્યાં છે? તો કે એનો સ્થાન સદિશ, આ સ્થાન સદિશ એનું આ જે O થી લઈને આ તીર દર્શાવેલું છે એ એનું સ્થાન દર્શાવે છે. અને એ સ્થાનને આપણે સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો ઉદ્ગમ બિંદુને જે બિંદુ સાથે જોડી દો સૂર્ય સદિશ વડે, તો એ થઈ ગયું એનું સ્થાન સદિશ, સદિશ R. સ્થાન સદિશને વિદ્યાર્થી મિત્રો સદિશ R વડે દર્શાવવાનું છે. આપણે યાદ રાખીશું સ્થાન સદિશ, તેને દર્શાવીએ આપણે સદિશ R વડે. હવે ધારો કે આ વસ્તુને હવે તમે સમજી શકો કે સ્થાન સદિશ શું છે. તો આપણી બુકમાં જે એક્ઝામ્પલ છે, ધારો કે કોઈ ટી સમયે કોઈ આપણે ફરીથી અહીંયા દોરીએ એનો યામ પદ્ધતિવાળી એક્સ અને વાય અક્ષ. દાખલા તરીકે કોઈ કણ ટી સમયે આ દિશામાં ગતિ કરે છે. ધારો કે આવી રીતે કાંઈ આ જે કણનો ગતિપથ છે કે અલગ અલગ સમયે કણના સ્થાન, ગતિપથ નથી બટ અલગ અલગ સમયે કણના સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. જો આ સમય દર્શાવતું હોય, આ સ્થાન દર્શાવતું હોય ને આ સમય દર્શાવતું હોય તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે કણનો. હવે વિદ્યાર્થી મિત્રો ધારો કે કોઈ ટી સમયે કણ અહીંયા P પર છે, કણ P પર છે, તો આપણે બિંદુ P ને ઉદ્ગમ બિંદુ O સાથે જોડી દઈએ તો એ શું થઈ જાય? એનો સ્થાન સદિશ R1 થઈ જાય. પ્રથમ આપણે લખીએ કે T સમયે કણ P બિંદુ પર છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. તો તેનો સ્થાન સદિશ આપણે દોરવો હોય તો આ ઉદ્ગમ બિંદુને P સાથે જોડી દો. ઉદ્ગમ બિંદુને P સાથે જોડવાનું છે. કેમ કનેક્ટ નથી થતું? સુરેખા સદિશ સુરેખો એટલે સદિશ વડે જોડી દો ઉદ્ગમ બિંદુને P સાથે. તો જો આપણો આ સદિશ મળશે એ આપણે R1 કહીએ ધારો કે, તો સદિશ R1 અથવા આપણે સદિશ R કહીએ. તો ટી સમયે કણ P બિંદુ પર છે, તેનો સ્થાન સદિશ શું થશે? તેનો સ્થાન સદિશ આપણે લખીએ સદિશ R છે, જેમાં આ ખરેખર જે R લંબાઈ હશે આનું મૂલ્ય કેટલું હશે? એનું સ્થાન સદિશનું મૂલ્ય, તો કે તેનું મૂલ્ય સદિશ R જેટલું આનું મૂલ્ય આમ થશે, એટલે કે એને આપણે R વડે હશે. તો
એની લંબાઈ, આ ખરેખર સદિશની લંબાઈ એ જ એના સ્થાન સદિશનું મૂલ્ય દર્શાવે. તો એનું મૂલ્ય r હશે. સદિશ r વડે સદિશ r છે જેનું મૂલ્ય આપણે r લખી શકીએ. હવે ધારો કે કોઈ સમયગાળો કંઈક થાય છે અને t ડેશ સમયગાળો જ્યારે થાય છે ત્યારે કોણ અહીંયા p ડેશ પર પહોંચે છે. t ડેશ, ધારો કે હવે t ડેશ સમયે સમયગાળો કેટલો જોઈએ ખબર નહીં, પણ અન્ય કોઈ સમયગાળો આ ટી પછીના સમયગાળા કોણ પી ડેશ પર છે. તો એનો સ્થાન સદિશ દોરવું હોય તો આપણે શું દોરી શકીએ? આ ઉદ્ગમ બિંદુ ઓ ને આપણે પી ડેશ સાથે કનેક્ટ કરી દો. તો આને આપણે આર ડેશ કહીએ, સદિશ આર ડેશ. તો તેનો સ્થાન સદિશ શું થશે? સ્થાન સદિશ આર ડેશ મળે. આર ડેશ એ સ્થાન સદિશ છે એટલે કે ઓપી એ સદિશ આર છે, જ્યારે ઓપી ડેશ એ સદિશ આર ડેશ દર્શાવે છે. તેનું મૂલ્ય કેટલું થશે તમે જાણો છો? તેનું મૂલ્ય આ સદિશ આર ડેશને આપણે માનાંકમાં મૂકી દઈએ એટલે કે આર ડેશની લંબાઈ જેટલું, આ જે આર ડેશ લંબાઈ જેટલી હશે એ સ્થાન સદિશનું મૂલ્ય થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ ખરેખર સ્થાનાંતર કેટલું કરે છે? તો કે આ કિસ્સામાં એ સ્થાનાંતર કેટલું કરે છે? પી થી પી ડેશ જેટલું. આને આપણે સુરેખા વડે જોડીએ. પી થી પી ડેશ જેટલું સ્થાનાંતર કરે છે તો એને આપણે સ્થાનાંતર સદિશ હશે અને પ્રથમ બિંદુથી અંતિમ બિંદુ તરફ હશે. તો આ પી થી પી ડેશ વડે જોડીએ છીએ એ શું થાય? પી ટુ પી ડેશ. પી ડેશ એ શું છે? સ્થાનાંતર છે, પણ એ સદિશ હોય છે. તો પી ડેશ એ સ્થાનાંતર સદિશ દર્શાવે. પી ડેશ આપણને સ્થાનાંતર સદિશ મળે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને સ્થાન સદિશ વિશે ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ ઉદ્ગમ બિંદુની સાપેક્ષમાં કોઈ બિંદુએ આપણે બિંદુને ઉદ્ગમ બિંદુ સાથે જોડી અને સદિશ દોરીએ તો એ લંબાઈ એ સદિશ સ્થાન સદિશનું મૂલ્ય દર્શાવે છે. અને આ જે લંબાઈ r મળે ને એ સ્થાન સદિશનું મૂલ્ય હોય છે. અને સદિશ r એ o થી p તરફની દિશામાં એનું સ્થાન છે. તેવી જ રીતે ટી ડેશ સમયે p ડેશ પર કોણ હોય તો o થી p ડેશ પર એનું સ્થાન છે અને ત્યારે એનું સ્થાન સદિશ આર ડેશ છે. તીર વ્યવસ્થિત કરીએ. સદિશ આર ડેશ છે અને ત્યારે પી ડેશ પર કોણ છે? ત્યારે તેનું અંતર ઉદ્ગમ બિંદુથી એટલે કે જે સ્થાન સદિશનું મૂલ્ય આર ડેશ છે. આર ડેશ અહીંયા એકમ, આર એકમ કંઈક એકમ હશે ને, આર ડેશ એકમ. અને અહીંયા પીપી ડેશ તો ખરેખર કોણ ટી થી ટી ડેશ જેટલો સમયગાળો થાય છે તો એ સમયગાળામાં કોણ સ્થાનાંતર કેટલું કરે છે? તો કે પીપી ડેશ જેટલું. તો અહીં વિદ્યાર્થી મિત્રો પીપી ડેશ એ આપણને શું મળે છે? સ્થાનાંતર સદિશ. અને આપણે સ્થાનાંતર સદિશને આપણે પીપી ડેશને સ્થાનાંતર સદિશને આપણે એસ કહીએ કે સદિશ એસ એ સ્થાનાંતર સદિશ છે. સદિશ એસ જો સ્થાનાંતર સદિશ હોય તો આપણે સ્થાનાંતર સદિશને આપણે આ રીતે લખી શકીએ. સદિશ એસ બરાબર અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ. અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ. આ રીતે આપણે લખવાનું છે. જે આની સમજૂતી આપણને સદિશના નિયમો સમજશું ત્યારે મળશે કે આનું જે સ્થાન સદિશ સ્થાનાંતર સદિશ મળે છે બે સ્થાન સદિશ પરથી એ ખરેખર અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ શું શા માટે છે? કારણ કે સ્થાનાંતર એ શું હોય તો કે અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુનું અંતર. એ ખાલી સ્થાનાંતર આપણે સદિશ સ્વરૂપે નહોતા ત્યારે જોયું હતું. તો આપણે લખી શકીએ સદિશ એસ એટલે કે જે સ્થાનાંતર સદિશ છે સદિશ એસ બરાબર શું લખી શકીએ કે આર ડેશ સદિશ માઇનસ સદિશ આર. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્થાન સદિશ કઈ રીતે મળે, સ્થાનાંતર સદિશ શું છે તેની સમજૂતી મેળવી લીધી છે. હવે થોડુંક વિસ્તૃત સમજીએ કે કોઈ કણનો વેગ એ મુક્ત સદિશ કોને કહેવાય અને સ્થાનીય સદિશ કોને કહેવાય? તો કે જે સદિશો એનું સ્થાન પર ચોક્કસ આધાર રાખતા હોય તો તેને આપણે મુક્ત સદિશ કહી શકીએ છીએ. દાખલા તરીકે કોઈ કણનો વેગ આ કોઈ આપણો કણ છે એ આ દિશામાં ગતિ કરે છે. એ કોઈ કણનો વેગ આ દિશામાં ગતિ કરે છે. દાખલા તરીકે કણ નથી
આપણી ટ્રેન લઈ લઈએ અથવા તો આપણી કાર લઈ લઈએ. આપણી પાસે કાર છે જ, આ દિશામાં કાર ગતિ કરી છે, તો હું આનો વેગનો સદિશ છે, આ સદિશનો વેગનો સદિશ, એને હું સદિશ વી બાર સદિશ વી કહું તો વેગના સદિશને માનો કે આ દિશામાં ગતિની દિશા દર્શાવે છે, ગતિની દિશા. તો વેગના સદિશને હું અહીંયા સદિશ વી દોરું કે પછી હું અહીંયા સદિશ વી દોરું, કાંઈ ફરક પડે તો કે નહીં? એ તો આ જ દિશા દર્શાવે છે. એ સદિશને આપણે આગળ પાછળ અહીંયા દોરીએ કે અહીંયા દોરીએ કે અહીંયા દોરીએ, આગળ પાછળ શું કરાવી શકીએ છીએ? આને સમાંતર, આ સદિશ અને આ સદિશ બંને સમાંતર હોવા જોઈએ, તો એને આપણે શું કરાવીએ તો કે સમાંતર સ્થાનાંતર કરાવી શકીએ છીએ. સમાંતર સ્થાનાંતર, એને આપણે આને આ સદિશને સમાંતર આ સદિશનું સ્થાનાંતર કરાવીએ છીએ, અથવા આ સદિશને હું આમ નીચે દોરું, અહીંયા કરતાં નીચે આમ વી બાર, સોરી સદિશ વી બાર શું, તો આ ગાડીના વેગ જો આ દિશામાં ગતિ હોય તો વેગનો સદિશ આમ દોરી શકું, આમ દોરી શકું, અથવા બધા એકબીજાને સમાંતર હોવા જોઈએ. તો સદિશને આપણે સમાંતર સ્થાનાંતર કરાવી શકીએ છીએ. તો આ થશે શું થશે વિદ્યાર્થી મિત્રો? એ આનું સમાંતર સ્થાનાંતર કરાવીએ છીએ એ ખરેખર આવા સદિશોને શું કહેવાય તો કે મુક્ત સદિશો. મુક્ત સદિશ, આવા સદિશને શું કહીશું આપણે? મુક્ત સદિશ. આપણે અભ્યાસ કરવાનો છે એ મુક્ત સદિશનો જ અભ્યાસ કરવાનો છે. એનો મતલબ કે આપણે આને સદિશને સ્થાનાંતર કરાવી શકીએ. કોઈ એમ કે મારે સાહેબ આનો વેગ અહીંયા ડ્રો કરવો આ દિશા, તો આને સમાંતર આમ દોરવું પડે, આ વેગનો સદિશ એ આ રીતે લખી શકીએ. આને સમાંતર હોવો જોઈએ અને એના અનુરૂપ હોવો જોઈએ. માનો કે 3 મીટર પ્રતિ સેકન્ડ છે તો એનો એકમ 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ, તો 3 સેન્ટીમીટર લેન્થનો હોવો જોઈએ એ લંબાઈ. આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ તમને. આ સ્થાન સદિશ થશે, આ સોરી આને મુક્ત સદિશો કહેવાશે કે જે ગમે એમ ફરતા હોય, મુક્ત હોય, એને આપણે આગળ પાછળ કરી શકીએ. પરંતુ અમુક સદિશો એવા હોય છે કે જ્યારે આપણે એવા સદિશોને એની દિશાને એને આગળ પાછળ એનું સમાંતરણ ન કરાવી શકીએ અથવા એને સમાંતર સ્થાનાંતર કરાવી શકીએ નહીં. તેનું ઉદાહરણ આપણે જોઈએ કે જો કોઈ એક આ લાકડી પડી છે અથવા તો કોઈ પણ એક આ સમજી લો ને આવો પદાર્થ પડ્યો છે. હવે જો આ પદાર્થ પર હું અહીંયા બળ લગાડું છું અને જો અહીંયા આ પદાર્થને હું અહીંયા બળ લગાડું છું અને અહીંયા જો આપણે અહીંયા ફિટ કરી દઈએ હિંજથી કે અહીંયાથી આમ આ રીતે રોટેટ કરી શકે, તો જો અહીંયા બળ લગાડીશું 10 ન્યૂટનનું તો આ કંઈક રોટેટ કરશે આ દિશામાં. એ અહીંયાથી હું 10 ન્યૂટનનો ધક્કો મારીશ એટલે આ દિશામાં ફરશે. જો અહીંયા આપણે એને ફિટ કરી દઈએ વ્યવસ્થિત બોલ્ટથી તો એ આ દિશામાં રોટેટ કરશે, ટૂંકમાં ફરવાની શરૂઆત કરી દેશે. અહીંયાથી બળ લગાડી એટલે આમ આગળ વધશે, વર્તુળાકાર દિશામાં ગતિ કરશે. હવે જો 10 ન્યૂટનનું જ બળ હું અહીંયા લગાડું તો એ 10 ન્યૂટનનું બળ અહીંયા લગાડું તો એક્ઝેક્ટ જ્યાં ફિટ કરેલું છે જે બોલ્ટથી જે હિંજ કરેલું છે ત્યાં, તો એ ફરશે નહીં, તો આનું રોટેશન થશે નહીં. એટલે કે આવા સદિશો જે જ્યાં તમે એપ્લાય કરો છો એના સ્થાન પર પણ આધારિત છે. હું આ બળને નીચે સમાંતર, હવે આના પર હું 10 ન્યૂટનનું બળ લગાડું છું તો એને આપણે એમ કહીએ કે જો બળ એફ આ છે, અહીંયા બળ એફનો સદિશ આ છે, તો આપણે એમ ન કહી શકીએ કે આ બળને નીચે તરફ અહીંયા આને સમાંતર અહીંયા સ્થાનાંતર કરાવી શકીએ નહીં, કારણ કે તો આની અસર બદલાઈ જાય. પણ હવે આમાં તો કાંઈ વેગ આ દિશામાં છે, એની અસર કાંઈ બદલાય નહીં. કદાચ અહીંયાથી લઈ જાઓ કે અહીંયાથી લઈ જાઓ અને સમાંતર દિશામાં વેગ છે, એ જ દિશા દર્શાવે છે વેગની, એનાથી કાંઈ અસર થતી નથી કદાચ સદિશને આગળ પાછળ કરો તો. પણ અહીંયા જો બળનો પહેલાં હું અહીંયા બળ લગાડું છું એને બદલે હવે એ બળના સદિશને હું નીચે સ્થાનાંતર કરાવીને અહીંયા લગાડું અને સમાંતર સ્થાનાંતર અહીંયા કરાવું, તો આનાથી શું થાય? તો અહીંયા બળ લગાડવાથી જે અસર મળે છે એ અહીંયા બળ લગાડવાથી અસર મળતી નથી. તો આવા સદિશોને શું કહીશું આપણે? સ્થાનીય સદિશો. આવા સદિશો સ્થાનીય સદિશ જે મુક્ત નથી એને આપણે ગમે એમ આગળ પાછળ એનું સમાંતર સ્થાનાંતર કરાવી શકીએ નહીં. તો આવા સદિશોને આપણે કહીશું સ્થાનીય સદિશો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સ્થાન સદિશ ખરેખર શું છે. પછી સ્થાનાંતર સદિશ, જો સ્થાનાંતરની સદિશની દિશા કઈ રીતે છે કે પ્રથમ બિંદુથી અંતિમ બિંદુ તરફ, આ પીપી ડેશ એ સ્થાનાંતર સદિશ દર્શાવે છે. અને સ્થાનાંતર સદિશને સદિશ એસ કહીએ તો સદિશ એસ બરાબર તો કે અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ, આવું લખી
શકીએ। આજે આપણે શીખીશું જે આ લેક્ચરમાં એકમ સદિશ વિશે ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કરીશું। એકમ સદિશ એ ખરેખર શું કરે છે, એકમ સદિશનું કામ શું છે, શા માટે એકમ સદિશની જરૂરિયાત ઊભી થઈ, અથવા તો એકમ સદિશનું એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ શા માટે છે, કે ખાલી ઘણા જેમ ધરતી પર બોજ હોય એમ બોજ છે ભૌતિક વિજ્ઞાનમાં એકમ સદિશ? ના, એકમ સદિશનું મૂલ્ય છે કંઈક, એની વેલ્યુ છે કંઈક, એકમ સદિશનું મહત્ત્વ છે। તો એ સમજવા માટે આપણે થોડાક ઉદાહરણો સમજીએ, ત્યારબાદ એકમ સદિશ વધારે સ્પષ્ટ થશે તમને। એના માટે આપણે એક ઉદાહરણ જોઈએ કે કોઈ કણ, આપણે હવે તમને જોયું કે સ્થાન દર્શાવવા માટે આપણે યામ ભૂમિતિની જરૂર પડશે, એટલે આપણે ઉદ્ગમ બિંદુથી બધું કરી દઈએ। આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, ધારો કે કોઈ કણ ઉદ્ગમ બિંદુથી લઈ અને એક્સ અક્ષ પર 8 મીટર જેટલું સ્થાનાંતર કરે છે, ધારો કે આ 8 મીટર ધન એક્સની દિશામાં। આ થઈ ગયું આપણે એક્સ અક્ષ, આ થઈ ગઈ વાય અક્ષ, તમે જાણો છો ને આ આપણો ઉદ્ગમ બિંદુ। તો ધન એક્સની દિશામાં એ 8 મીટરનું સ્થાનાંતર કરે છે ધારો કે, અને ત્યાંથી પછી એ ધન વાયની દિશામાં 6 મીટરનું સ્થાનાંતર કરે છે। સ્થાનાંતરને આપણે સુરેખ વડે દર્શાવીએ 6 મીટરનું, 6 મીટરનું સ્થાનાંતર કેમ સુરેખ થતું નથી આપણે જોઈએ, થાય કેમ નહીં સ્થાનાંતર સુરેખ? 6 મીટરનું સ્થાનાંતર એ કરે છે ત્યાંથી ધન વાયની દિશામાં। તો આ થઈ ગયું આપણું 6 મીટર। હવે વિદ્યાર્થી મિત્રો એ ઓ થી એ પર પહોંચે છે અને એ થી બી પર પહોંચે છે, ઓ થી એ થી બી પર પહોંચે છે। તો ખરેખર એ ઓ થી બી પર પહોંચે છે કે નહીં? ખરેખર તો ઓ થી એ અને એ થી બી લઈને, તો ઓ થી બી પર પહોંચે છે તો એણે પરિણામી સ્થાનાંતર કેટલું કર્યું હશે? તો કે ઓ થી બી જેટલું કર્યું હશે કે નહીં સ્થાનાંતર? જો આને આપણે તૂટક રેખા વડે દર્શાવીએ તો સ્થાનાંતર કેટલું મળશે? ઓબી। તો એનું સ્થાનાંતર ખરેખર ઓબી થશે, એને આ ઓ થી બી તરફની દિશામાં થશે। હવે ઓબીની લંબાઈ મેળવવી હોય તો તમે બધા ખૂબ જ હોશિયાર છો અને ધોરણ 10ના પાયથાગોરસની બહુ સારી રીતે જાણો છો કે એક્સ અને વાય અક્ષ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો ત્રિકોણ ઓએબીમાં, ત્રિકોણ કેમ સમોસા જેવો થઈ ગયો, કે ત્રિકોણ ઓએબીમાં પાયથાગોરસના પ્રમેય મુજબ શું લખી શકીએ આપણે? ઓબીનો વર્ગ કર્ણનો વર્ગ બરાબર બાકીની બાજુના વર્ગનો સરવાળો, ઓએનો વર્ગ વત્તા એબીનો વર્ગ। આપણે કારણ કે ઓબી મેળવવું છે તો ઓબીનો વર્ગ આપણને ખબર નથી, એ લખી દઈએ ઓબીનો વર્ગ બરાબર ઓએનો વર્ગ કેટલો થશે? 8નો વર્ગ વત્તા એબી કેટલું છે? 6 સેન્ટીમીટર, સોરી 6 એકમ કોઈ પણ, 6નો વર્ગ, ઓબીનો વર્ગ આપણે મળશે, ઓબીનો વર્ગ બરાબર 8નો વર્ગ 66 વત્તા 6નો વર્ગ 36, તો આપણને ઓબીનો વર્ગ મળે છે 36 વત્તા 10 100। તો ઓબી કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો? આપણને 100નું વર્ગમૂળ કરીએ 10 એકમ, ઓબી મળે છે 10 એકમ। તો ખરેખર શું ઓ થી એ અને એ થી બી તરફ ગતિ કરે છે એ ખરેખર કેટલું હશે? ઓ થી અને એ થી બી તરફ ગતિ કરે છે તો ખરેખર તો એ 10 એકમનું સ્થાનાંતર કરે છે। અહીંયા આપણે મીટર લીધું છે તો સોરી અહીંયા મીટર દર્શાવીશું 10 મીટર। તો આ જ વસ્તુ આપણે આ રીતે દર્શાવી શકીએ કે ઓબી જે સદિશ, પ્રથમ સ્થાનાંતર સદિશ ઓએ છે તો આમ સ્થાનાંતર સદિશ બીજો સ્થાનાંતર સદિશ એબી છે તો હું એબીને આ રીતે દર્શાવું તો પરિણામી સ્થાનાંતર સદિશ આપણને મળે છે ઓબી। આગળના બહુકોણના નિયમ પ્રમાણે કે જો કોઈ પણ સદિશનો સરવાળો કરવો છે તો પ્રથમ સદિશ એની સાથે એના પછીના સદિશની પૂછ આવે, પ્રથમ સદિશના મસ્તક સાથે, એ રીતે બધા સદિશને જોડી દો અને જેમ સદિશ બની જાય બધા, પછી પ્રથમ સદિશના પૂછથી અંતિમ સદિશના મસ્તક તરફ એક સદિશ દોરો જે પરિણામી સદિશ થશે। તો પરિણામી સદિશ એ આ બંને સદિશનો સરવાળો આપણે કહી શકીએ। તો સદિશ ઓએ, આને આપણે સ્થાનાંતર S1 કહીએ, આને આપણે S2 કહીએ, તો આને આપણે S રિઝલ્ટન્ટ SR કહીએ તો આપણે એવું લખી શકીએ કે S1 વત્તા S2 ઇઝ ઇક્વલ ટુ SR રિઝલ્ટન્ટ સ્થાનાંતર। હવે આ જ વસ્તુ આપણે એમ પણ કરી શકીએ કે જો એ કદાચ OA થી AB ન જાય અને આ રીતે કરે સ્થાનાંતર, આને આપણે સંદર્ભ સ્થાન દર્શાવીએ, આ ખૂણો વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 37 ડિગ્રી અંશ, 37 અંશ।
જે આપણે આગળ તમને હું નોંધ કરાવીશ કે શા માટે 37 ડિગ્રી મળે છે અથવા 37 અંશ શા માટે મળે છે. 30 નહીં 37 37 અંશ એ શા માટે 37 અંશ મળે છે. એક મારો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો, અંશ એટલે યાદ આવી ગયું અંશ. તો એ ખરેખર જો O થી A અને A થી B સ્થાનાંતર કરવાને બદલે O થી B જેટલું જો સ્થાનાંતર કરીએ અને ધન x અક્ષ સાથે 37 ડિગ્રી અથવા 37 અંશ જેટલું ધન x અક્ષ સાથે 37 અંશની દિશામાં 10 મીટરનું સ્થાનાંતર કરીએ તો પણ B પર પહોંચી જઈએ. O થી આપણે O થી A જઈએ અને A થી B જઈએ એમ જઈએ, અથવા O થી B સીધું ધન x અક્ષ સાથે 37 ડિગ્રીની 37 અંશના ખૂણે ધન x અક્ષ સાથે 37 અંશના ખૂણે ગતિ કરીએ 10 મીટર તો પણ B પર પહોંચી જઈએ. તો બંનેમાં પરિણામી જે અસર મળે છે એ તો સેમ મળે છે. બંનેમાં જે સ્થાનાંતર 10 મીટરનું થાય છે, O થી B જેટલું 10 મીટરનું SR મળે છે અને B પર પહોંચે. અહીંયા પણ એ 10 મીટરનું અંતર કાપીને B પર પહોંચે છે. 37 ડિગ્રીના ખૂણે જો એ ગતિ કરે તો એ દિશામાં સ્થાનાંતર કરે તો આ બંને આકૃતિ એકબીજાને સમતુલ્ય કહી શકીએ કે નહીં આપણને. આમ તમે O થી A અને A થી B જાઓ અથવા સીધું O થી B આ દિશામાં જાઓ, તમને શું મળશે? બંનેમાં પરિણામ સમાન મળશે. એટલે કે આ બંનેનો સરવાળો કરીએ OA અને AB નો, એટલે S1 વત્તા S2 સદિશ સ્વરૂપે. સિમ્પલ S1 S2 કરીએ તો 8 ને 6 આપણને મળી જાય 14. પણ સદિશ સરવાળો કરીએ, કારણ કે સ્થાનાંતર સદિશ છે તો આનો સિમ્પલ 8 ને 14 મીટર સ્થાનાંતર ન લખી શકીએ. પરંતુ જો આપણે સદિશ સરવાળો કરીએ તો આપણને આ તો એમને એમ જોયું, પણ સદિશ સરવાળો નિયમ પણ શું કહે છે? તો કે બહુકોણનો નિયમ. તો કે પ્રથમ સદિશને ગોઠવો, પછી બીજા સદિશને એ રીતે ગોઠવો કે બીજા સદિશની પૂંછડી પ્રથમ સદિશના મસ્તક તરફ આવે અને બંનેની જેની દિશા હોય એ પ્રમાણે બીજા સદિશને એની દિશામાં રાખો. ત્રીજો સદિશ હોય તો ત્રીજો સદિશની પૂંછડી બીજા સદિશના મસ્તક પર આવી જોઈએ અને ત્રીજા સદિશની દિશામાં ત્રીજા સદિશને ગોઠવો. તો પરિણામી સ્થાનાંતર એ રીતે મળશે કે પછી પ્રથમ સદિશની પૂંછને અંતિમ સદિશના મસ્તક તરફ જોડો અને પ્રથમ સદિશના પૂંછથી અંતિમ સદિશના મસ્તક તરફની દિશા એ પરિણામી સદિશની દિશા હશે. તો અહીં સ્થાનાંતર જો આ રીતે પણ મળી શકીએ, સદિશના સરવાળા નિયમનું પાલન કરે છે તો કે આ દિશામાં સ્થાનાંતર થાય છે. ખરેખર આપણે આ રીતે જોઈએ તો પણ, એટલે કે S1 વત્તા S2 બરાબર SR મળે છે એ સાચું છે. સદિશ સરવાળો કરવો પડે કારણ કે અહીં સ્થાનાંતર 10 મીટર થાય છે તો આની લંબાઈ પણ આપણને 10 મીટર મળે છે અને આ ખૂણો S1 વત્તા S2 કરીએ ને તો સદિશ પણ આપણને OB એ SR જેટલો સદિશ જ મળે છે. તો સદિશની દિશા પણ એ મળે છે. તો આ વસ્તુ આને સમતુલ્ય છે. બીજી એક વસ્તુ સમજીએ કે કોઈ વ્યક્તિ, આપણે બે છોકરાને એલોટ કરી દઈએ કે એક ભાઈને એમ કહીએ, રાજુભાઈને, કે તમે આ દિશામાં બળ લગાડો 5 ન્યૂટન જેટલું, અને આ ઉત્તર દિશા લઈએ, અને પિન્ટુભાઈને કહીએ કે તમે આ દિશામાં 5 ન્યૂટન જેટલું બળ લગાડો. તો ખરેખર બળનું શું થશે? જે થવું એ થાય. કેમ બળનું? ખરેખર તો આ કણ જે છે, કણ કે પદાર્થ કે બોડી કઈ દિશામાં ગતિ કરશે? આ દિશામાં ખેંચવાનો પ્રયત્ન કરશે, આ દિશામાં ખેંચવાનો પ્રયત્ન કરશે. તો ખરેખર એ દિશા, એ ગતિની દિશા કઈ થશે વિદ્યાર્થી મિત્રો? તો જો આ બંને બળ અથવા બંને જે કોઈ પણ છે એ સમાન હોય, આ બંનેના મૂલ્યો સમાન હોય તો આ બંનેને એક્ઝેક્ટ વચ્ચેથી ડિવાઈડ કરે, બંને વચ્ચેના ખૂણાને. જો આ ખૂણો આપણે 90 લઈએ તો એ વચ્ચેથી ડિવાઈડ કરે, એટલે કે એ બંનેના ડિવાઈડર 45 ડિગ્રીના ખૂણે એના પર કંઈક પરિણામી બળ લાગશે, FR કહીએ, F રિઝલ્ટન્ટ. તો આના પર આની સાથે પણ 45 અને આની સાથે પણ 45 સમાન ખૂણા બનાવે એ દિશામાં બળ લાગશે, આ બંનેને પરિણામી બળ. તો ખરેખર એને સમતુલ્ય શું થાય? આપણે આવું લખી શકીએ. આ 90 છે, તમને હવે ખબર છે. તો આપણે એવું લખી શકીએ કે કદાચ તમે આ દડા પર 5 ન્યૂટનનું બળ આ દિશામાં લગાડો, અથવા આ દડા પર 5 ન્યૂટનનું બળ આ દિશામાં, બંને દિશામાં લગાડો, અથવા એ જ દડા પર ડાયરેક્ટ આ ધન x અક્ષ સાથે 45 ડિગ્રીના ખૂણે આ FR જેટલું બળ લગાડો, સદિશ FR. બંને દિશામાં FR જેટલું બળ ધન x અક્ષ સાથે 45 અંશના ખૂણે લગાડો, કે તમે બે બળ F5 ન્યૂટન અને 5 ન્યૂટન આ દિશામાં લગાડો, બે બળ. આ બંનેનું પરિણામી અસર કેવી મળે છે? આપણને સમાન મળે છે. તો આ બંને એકબીજાને આપણે સમતુલ્ય ગણી શકીએ. આમ કરીએ
કોઈ કણ પર આ દિશામાં 5 અને આ દિશામાં 5 ન્યૂટન બળ લગાડીએ અથવા ધન x અક્ષ સાથે 45 ડિગ્રીના ખૂણે 5 ન્યૂટન આ Fr જેટલું બળ લગાડીએ, બંનેની અસર તો સમાન ઉપજે છે. તો આ બંને પણ આપણે સમાન, આ બંને આકૃતિ એકબીજાને સમતુલ્ય કહેવાય. આ જ વસ્તુ આપણે ફરીથી સમજીએ કે જો આ કણ, કોઈ કણ પર આ રીતે 10 ન્યૂટન બળ અને આ રીતે 10 ન્યૂટન બળ લગાડો અને જો આ વચ્ચેનો ખૂણો આપણે 60 ડિગ્રી લઈએ, એમની વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય, તેમની વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય તો આપણે પરિણામી અસર ક્યાં ઉપજે? તો કે બંને જો સમાન મૂલ્ય હોય તો બંનેને એકદમ વચ્ચેથી આ દિશામાં કણની ગતિ થશે. કણની ગતિની દિશા આપણને કઈ મળશે? તો કે આ તૂટક રેખા આપણે દર્શાવેલ છે એ કણની ગતિની દિશા મળશે. અને ધારો કે કંઈક પરિણામી બળ F, આ બંનેના કારણે આ દિશામાં F બળથી ગતિ કરતું હોય તો આપણે એને આમ પણ લખી શકીએ કે એ જ કણને આ 30 ડિગ્રી મળશે. તો એ જ કણને આપણે ધન x અક્ષ સાથે આમ 30 ડિગ્રીના ખૂણે F જેટલું બળ લગાડીએ તો આ બંનેની અસર એકબીજાને સમાન મળે, એકબીજાને સમતુલ્ય મળે. તો આટલું તમે સમજી શકો છો. તો આનું ઉલટું આપણે સમજવું હોય તો, આનું ઉલટું રિવર્સ સમજવું હોય તો શું થશે કે જો કણ આ રીતે O થી B સુધી સ્થાનાંતર કરે છે તો આપણે આ રીતે કરાવી શકીએ કે O થી અહીંયા A સુધી એટલું આવીએ, O થી A સુધી પહેલાં આવીએ આપણે, એને આપણે O થી B ના સ્થાનાંતરને જો આપણે અહીંયાથી સમજીએ કે O થી B નું સ્થાનાંતર જે છે ઉલટું, O થી B નું સ્થાનાંતર થાય છે આટલું, એને બદલે, અને હું તૂટક રેખા વડે દર્શાવું છું, એને બદલે આપણે એવું કરીએ તો કે O થી A સુધી આવીએ અને A થી B સુધી જઈએ તો પણ આ બંને એકબીજાને શું બને? સમતુલ્ય બને. આપણે આને તૂટક કરી દઈએ. આ વખતે તમે O થી ડાયરેક્ટ B જાઓ અથવા O થી A સુધી અને A થી B સુધી જઈએ આપણે, કાં તો સદિશ આને SR કહીએ, SR અથવા સદિશ S1 વત્તા સદિશ S2. આ બંને એકબીજાને સમતુલ્ય છે. તમે પહેલાં શું હતું કે જો બે એકબીજાને લંબ હોય તો એને સમતુલ્ય આપણે એક આ મેળવી શકતા હતા. હવે ઉલટું, જો એક વસ્તુ છે આજે SR કોઈ બળ, તો એને બે ઘટકમાં વિભાજન કરી શકતા. હવે વિભાજન કરી શકીએ કે નહીં? તો કે આ બંને એકબીજાને લંબ હશે, એકબીજાને લંબ હશે, આ રીતે વિભાજન કરી શકીએ. એવી જ રીતે જો આ બળવાળું આપણે ઉદાહરણ જોઈએ તો જો ખરેખર જે આ બળ છે Fr, હવે આ બળ એક્ઝેક્ટલી કેટલું થતું હોય તો કે 5√2 ન્યૂટન જેટલું થતું હોય. કઈ રીતે આવશે એ આગળ આપણે સમજીશું, પણ આ Fr ખરેખર કેટલું થતું હોય તો કે 5√2 ન્યૂટન જેટલું, 5√2 ન્યૂટન જેટલું. તો જો Fr ને હું 5√2 ન્યૂટન જેટલું બળ લગાડું છું, એને બદલે આ કણ પર, એ જ કણ પર હું આ દિશામાં, અને આપણે ટ્રાયંગલ કમ્પ્લીટ કરીએ. એ જ કણ પર હું આ દિશામાં બળ લગાડું F1 5 ન્યૂટન, અને આ ટ્રાયંગલ કમ્પ્લીટ કરવા માટે આપણે થોડુંક વધી ગયું 45 કરતાં 45 ડિગ્રીના ખૂણે આપણેનું પરિણામી સ્થાનાંતર ક્યારે મળે કે જો આ જ કણ 5 ન્યૂટન આ દિશામાં લગાડું અને આ જ કણ પર હું 5 ન્યૂટન આ દિશામાં લગાડું તો પરિણામી સ્થાનાંતર આપણને આટલું મળે. પણ ખરેખર જો આ 5 ન્યૂટન છે તો આ લંબાઈ પણ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? જો આ લંબાઈ 5 થવી જોઈએ, અને આ સદિશનું 5 ન્યૂટન એટલે આ સદિશની લંબાઈ એનું મૂલ્ય દર્શાવે તો આ કેટલું થવું જોઈએ? 5√2. તો આ ખૂણો તો આપણને ખબર છે કે 45નો હતો. ખૂણો આની મૂલ્ય આપણને ખબર છે કે ખૂણો કેટલાનો હતો? 45 ડિગ્રીનો હતો. તો જો આનું વિભાજન આપણને ડાયરેક્ટ ખબર ન હોય, આ તો અમને ખબર હતી કે અહીંયા 5 ન્યૂટન, અહીંયા 5 ન્યૂટન આવશે, પણ હવે બીજી વસ્તુ, આ જ વસ્તુ ઉપરથી આપણને આ તો ખબર હતી કે 5 ન્યૂટનના હતા તો એનું પરિણામી બળ 5√2 ન્યૂટન થતું હતું. તો 5√2 ન્યૂટનને આપણે એમ લખી શકીએ કે 5 ન્યૂટનનું બળ આ લગાડીએ અને 5 ન્યૂટનનું બળ આમ લગાડીએ તો પણ એ આના જેટલી જ અસર ઉપજે.
હવે એનાથી ઉલટું થોડુંક સમજીએ કે જો કોઈ કણ પર આ દિશામાં આપણે 10 ન્યૂટનનું કાંઈ પણ બળ લગાડીએ છીએ અને એક આ દિશા લઈએ, બળ નથી લગાડતા અત્યારે આપણે, આ બે દિશા છે કણની. હવે કણ પર જો આપણે આ દિશામાં આની સાથે 45 ડિગ્રીના ખૂણે 10 ન્યૂટનનું બળ લગાડીએ, આ જે એક્સ અને વાય આપણે અક્ષિસ લીધી છે, તો જો એક્સ અને વાય સાથે વાય અને એક્સ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે, એ રીતે જો 10√2 10 નહીં 10√2 ન્યૂટન 10 અને √2 ન્યૂટન જેટલું જો બળ લગાડીએ તો આ બળને આપણે બે ભાગમાં વિભાજન કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ કે એક તો આ જે ખરેખર જે બ્લેક પેનથી આપણે દર્શાવીએ છીએ 10√2 ન્યૂટન બળ, આ એને બે ભાગમાં વિભાજન કરવું, આ કેટલું તો કે 10√2, એને બે ભાગમાં વિભાજન કરવું હોય તો કે આને આપણે એક તો આમ બળ લગાડીએ અને આ દિશામાં બળ લગાડીએ. કેટલું ધારો કે અહીંયા કંઈક એટલું બળ લગાડવું પડે છે, અહીંયા એટલું બળ લગાડીએ. હવે ખબર નથી આપણને, પણ અહીંયા કેમ જો ટ્રાયંગલ કમ્પ્લીટ થતો, આ જેટલું એટલું જ અહીંયા હતું ને, તો અહીંયા આપણે આ રીતે ટ્રાયંગલ કમ્પ્લીટ કરીએ. હવે આ 45 ડિગ્રીના ખૂણે લગાડી છે એ આપેલું છે આપણને રકમમાં કે 45 ડિગ્રીના ખૂણે બળ લગાડવું છે. તો આ ત્રિકોણમાં આપણને જો આ કાટકોણ ત્રિકોણ થશે અને આ કર્ણ આપેલો છે, તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ આપેલો હોય અને કોઈ એક ખૂણો આપેલો હોય તો બાકીની બાજુ આપણને ત્રિકોણમિતિય ગુણોત્તરથી મેળવી શકીએ. આ 45 ને આપણે sin 45 મેળવીએ તો sin 45 બરાબર શું થાય તો કે સામેની બાજુ ઓ એ બી નામ આપી દઈએ. sin 45 બરાબર શું આપણને મળે તો કે એ બીના છેદમાં ઓ એ બીના છેદમાં ઓ એ, અને cos 45 શું મળશે cos 45 બરાબર તો કે OA ના છેદમાં AB ના છેદમાં OB મળશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા કર્ણ OB છે તો OA ના છેદમાં OB. તો આ બંને મૂલ્યો આપણને ખબર છે sin 45 અને cos 45, AB ખબર છે તો OB ખબર છે, AB અને OA મેળવી શકીએ કે નહીં તો આમાં આપણે કિંમત મૂકતા જઈએ. sin 45 એટલે 1/2 બરાબર OB આપણને ખબર છે 10/2, AB મળી જાય. AB કેટલું થશે આની ઉપરથી આપણે AB ડાયરેક્ટ આ મૂલ્ય મેળવવું, AB બરાબર શું થાય 10/2 છેદમાં √2. AB ને સૂત્ર કરતા બનાવીએ તો AB બરાબર આ 10/2 અહીંયા આવી જશે 10/2 છેદમાં √2 છે, એમને મળે છેદમાં √2 બરાબર આપણને શું લખી શકીએ 10/2 કટ થઈ જાય. પણ આની ઉપરથી આપણે AB ને સૂત્રનો કરતા બનાવીએ તો AB ને સૂત્રનો કરતા બનાવીએ તો આની ઉપરથી શું મળશે આ sin 45 ઉપરથી. તો AB બરાબર આની ઉપરથી આપણે શું લખી શકીએ AB બરાબર શું થાય તો કે OB ગુણાકારમાં જશે ઇન્ટુ sin 45. AB બરાબર આવું લખી શકીએ, AB બરાબર આપણે લખી શકીએ OB ઇન્ટુ AB બરાબર OB ઇન્ટુ sin 45. તો એવી જ રીતે અહીંયા OA બરાબર શું લખી શકીએ આની ઉપરથી તો કે OA બરાબર OB ઇન્ટુ cos 45 ડિગ્રી. તો OB બરાબર AB બરાબર OB sin 45, OA બરાબર OB cos 45. OB ની લંબાઈ આપણને કેટલી મળશે OB મેળવવું છે તો અહીંયા આ OA ની લંબાઈ કેટલી મળશે તો આપણે લખી શકીએ OB કેમ લખાઈ જાય છે OA બરાબર આપણને ખબર છે OB કેટલું આપેલું છે 10/2 અને cos 45 ની કિંમત શું થાય 1/2 કટ થઈ જાય. OA બરાબર આપણને મળશે 10 ન્યૂટન. અહીંયા પણ ન્યૂટન થઈ જશે. આ 10 મળે છે પણ ખરેખર એ આ દિશામાં લગાડેલું બળ છે અને આ દિશામાં લગાડેલું બળ છે. પણ ખરેખર આ તો આપણે AB અહીંયા જોયું કે OA આપણને મળે છે 10 ન્યૂટન. આ OA અને AB એ એક્ઝેક્ટલી આના જેટલું થશે કે નહીં. અહીંયા જો અને આપણે સમાંતર કરીએ તો આ જે OB ડેશ કહીએ તો OB અને OB ડેશની કિંમત શું થશે સમાન થશે. એનો મતલબ કે જો આ જ વસ્તુને હું આ દિશામાં 10/2 જેટલું બળ લગાડું અથવા
આ જ કણ પર હું આ દિશામાં 10 ન્યૂટન લગાડું અને આ દિશામાં 10 ન્યૂટન લગાડું તો બંનેનો અસર કેવી મળે છે? સેમ. તો આ બંને બળને આપણે આ બંને આકૃતિને આપણે સમતુલ્ય કહી શકીએ. તો કે આ બંનેનું પરિણામી બળ જ ખરેખર આવું થાય છે, આ બંનેની પરિણામી અસર જ આવી છે. તો આની ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો એક સામાન્ય નિયમ તારવી શકીએ, અથવા તો આ જ વસ્તુને આપણે આમાં એપ્લાય કરીએ તો એમાં પણ એ જ નિયમ આપણે તારવી શકીએ. દાખલા તરીકે કોઈ સ્થાનાંતર આપણે કરીએ છીએ, કોઈ સ્થાનાંતર આપણે માનો કે 5√2 જેટલું સ્થાનાંતર કરીએ તો એ ખરેખર શું થશે? તો કે 2 દિશામાં સ્થાનાંતર એના ભાગ કઈ રીતે પાડી શકીએ? અને આપણે 2 લંબ દિશામાં ભાગ પાડવા છે તો ખરેખર આ જે અંતર મળે છે ડોટેડ જ રાખીએ આપણે. જો આ 90 ડિગ્રી છે અને આ 45 ડિગ્રી આપી દીધું તમને, તો અહીંયા જોયું તમે વિદ્યાર્થી મિત્રો કે આ OA એ OBના આ જે થીટા છે, થીટા અથવા તો જે કંઈ ખૂણો આપેલો છે એ OBના કોસ જેટલું થાય છે. આ OBની પાસેની બાજુ એ OBના કોસ થીટા જેટલું થાય છે કે નહીં? જો OA બરાબર શું થાય? તો કે OBના કોસ થીટા જેટલું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આને આપણે અને સ્થાનાંતર આપણે S કહીએ, S અથવા D કહીએ, સદિશ D હોય, OB કાંઈ પણ હોય, OB છે કે હોય, તો કર્ણની પાસેની બાજુ શું થશે? આ ખૂણો માનો કે 45 નો છે તો કે D અને આપણે D મૂલ્ય D જેટલું સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ કરતું હોય, ખાલી આ ખાલી સમજૂતી છે, તો કે D જેટલું ડિસ્પ્લેસમેન્ટ કરતું હોય તો આપણે પાસેની બાજુને શું કહી શકીએ? D કોસ, આ જેટલો ખૂણો છે એટલો 45. અને જો અહીંયા સામેની બાજુ AB છે એ કેટલું થતું હતું? તો કે OA sin 45, આ જ ખૂણો પણ એને સાઇન આપવાનો, તો કે આ ખરેખર એના કોસ થીટા જેટલું થાય, D ના કોસ થીટા જેટલું, અને આ ખરેખર અંતર કેટલું થાય? તો કે એના D ના D sin થીટા જેટલું, sin 45 જેટલું. અહીંયા જે ખૂણો હોય એટલું. આમાં કેમ હતું? અહીંયા 45 હતું, આમાં 45 મળતું હતું. તો આની સાથે જેની સાથે પાસેની બાજુ સાથે છે એને શું લાગે? તો કે કોસ. 5√2ના કોસ 45 જેટલું અંતર આ થશે અને 5√2ના sin 45 જેટલું અંતર આ થશે. તો આ અંતર મેળવવું હોય તો વિદ્યાર્થી મિત્રો 5√2 કોસ 45ની કિંમત 1/√2 કટ થઈ જાય તો આપણને 5 મીટર મળે, મીટરમાં હોય તો. અને આ પણ 5√2 sin 45ની કિંમત √2 હટી જાય તો આ પણ 5 મળે, 5 મીટર. તો હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણના આપણે જે ભાગ પાડવા હોય તો કોઈ જો બળ આમ આપેલો હોય તો આપણે એના 2 ભાગ પાડી શકીએ. તો આ જ રીતે એક એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ કે કોઈ બળ આવું આપેલું છે, ધન x અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે, ધન x અક્ષ સાથે 60 ડિગ્રીનો, અને બળ છે આપણું 60 નહીં 30 ન્યૂટન. બળ આપણું છે 30 ન્યૂટન. તો આને 2 બળમાં વિભાજન કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો? તો કે એનું આ રીતે 2 ત્રિકોણમાં વિભાજન, આ ત્રિકોણ બનાવો આ રીતે એક અને આ રીતે ત્રિકોણ બનાવીએ તો આના પર ક્યાં 2 બળ, મતલબ આ બળ ખરેખર લાગતું હશે અહીંયા, એક આમ બળમાં વિભાજન કરી શકીએ. સોરી, આને આપણે સાઈડમાં કરી દઈએ. તો આના જે 30 ન્યૂટનનું બળ લાગે છે એને 2 બળમાં વિભાજન કરવું હોય તો કે એક તો આમ બળ લગાડીએ કાંઈક અને એક બળ આપણે આ દિશામાં લગાડીએ. તો આ બળ અને આ બળ કેટલા મૂલ્યના હશે? એવા ક્યાં 2 બળમાં વિભાજન કરીએ આપણે તો 30 ન્યૂટનનો આ બંનેનું 30 ન્યૂટન જેટલી અસર ઉપજાવે. તો આપણને ખબર છે કે આ મૂલ્ય કેટલું થશે? આ ત્રિકોણમાં આ 30 છે તો આ 30ના કોસ થીટા જેટલું થશે આ મૂલ્ય, અને 30ની સામે છે એ સાઇન થીટા જેટલું થશે. તો આ મૂલ્ય 30 કોસ થીટા હું લખું તો 30 કોસ 60, અને આ મૂલ્ય કેટલું થશે? તો કે 30, આ જે 30 છે 30 કર્ણ અને એના સાઇન 60 જેટલું. આ ખૂણો તો આ જ રહેશે પણ આ સાઇન 60 જેટલું. તો હવે કોસ 60ની કિંમત શું થાય વિદ્યાર્થી મિત્રો? 30 કોસ 60ની કિંમત આપણને કેટલી મળશે? 1/2. તો આપણે લખીશું 30 1/2. તો આ મૂલ્ય આપણને કેટલું મળશે? 15 ન્યૂટન. જો અહીંયા તમે 15 ન્યૂટનનું બળ લગાડો અને અહીંયા આ મૂલ્ય એટલે ખરેખર અહીંયા મૂલ્ય લગાડવાનું છે બળ, પણ આ સમજૂતી માટે ત્રિકોણને આપણે આ બાજુ આ રીતે મેળવી શકીએ, આ બાજુને કઈ રીતે મેળવી શકીએ? તો કે 30 sin 60
30 sin 60 એટલે વર્ગમૂળમાં 3/2, તો આપણને મળશે 15/3 ન્યૂટન. તો અહીંયા 15 ન્યૂટનનું બળ લગાડો. આપણે એને રેડ પેનથી દર્શાવીએ. આ દિશામાં જો તમે 15 ન્યૂટનનું બળ લગાડો અને આ દિશામાં 15/3 ન્યૂટનનું બળ લગાડો, તો એ ખરેખર કેટલી અસર ઉપજાવશે? તો કે આ દિશામાં ધન x અક્ષ સાથે 60 ડિગ્રીની દિશામાં 30 ન્યૂટનનું બળ લગાડો ને, એના જેટલી જ અસર ઉપજાવશે. તો આની ઉપરથી તમે આ બળના અથવા સ્થાનાંતર આપેલા હોય તો તેના ઘટકો મેળવતા આવડી જવા જોઈએ. તો એના માટે આપણે એકાદું હોમવર્કમાં આપી દઈએ એક્ઝામ્પલ, કે તમારે એ હોમવર્કમાં કરવાનું થાય. તો દાખલા તરીકે આપણે એ સમજૂતી ધારો કે કોઈ કણ ધન x અક્ષ સાથે આ દિશામાં બળ લગાડીએ છીએ અને એ બળ આપણને મળે છે 60 ન્યૂટન. તો એવા કયા બે બળ આ કણ પર લગાડવા પડે? એક તો આ દિશામાં, અહીંયા આ જ કણ પર એક આ દિશામાં બળ લગાડીએ, અને આ દિશામાં કેટલું બળ લગાડવું પડે આ દિશા ખરેખર? તો આપણે આને ત્રિકોણમાં વિભાજિત કરી શકીએ આમ. અને આ લંબાઈ કેટલી થાય? તો કે સાઇનના, અને આ આપણે ખૂણો આપી દઈએ 30 ડિગ્રી. તો કે આના કોસ 30 જેટલું આ લંબાઈ થતી હશે અને સાઇન 30 જેટલી આ લંબાઈ થતી હશે. તમારે એવા બે બળ F1 અને F2 હોમવર્કમાં મેળવવાના છે. તો કે F1 નું મૂલ્ય કેટલું હોવું જોઈએ અને F2 નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો કે જે આ 60 ન્યૂટન છે 30 ડિગ્રી, એને સમતુલ્ય આપણે શું લખી શકીએ? F1 અને આ F2. તો F1 ખરેખર શું લખી શકીએ અને F2, આને સમતુલ્ય આપણે માનો કે 30 ડિગ્રી છે, તો આને સમતુલ્ય લખવું હોય તો મારે આવી કઈ સિસ્ટમ બનાવવી પડે? આ વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં જાતે કરવાનું છે.